નમસ્કાર, હું પ્રીતમ નરપતભાઈ વસાવા, મૂળ ઉકાઈ તાલુકાનો એકલખામ, જેને આપણે સેલ્ટીપરા નામેથી ઓળખીએ છીએ, એ ગામનો રહેવાસી છું. મેં સુરતની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને માસ્ટર પૂર્ણ કર્યું છે અને શિક્ષણ ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે આગળ વધવાની મારી બહુ રુચિ હતી. એના કારણે હું સ્કૂલોમાં નોકરી કરી, ત્યાં પણ સંગીતનું કામ આગળ વધાર્યું. પછી ભજનીકો સાથે એ લોકોની સાથે પણ આગળ કામકાજ કર્યું. એટલે મૂળ મારો ઉદ્દેશ્ય એ હતો કે આદિવાસી યુવાનો આગળ આવે, આદિવાસી જે લોકનાયકો છે, જે ક્રાંતિકારીઓ છે, એ લોકોને જાણે અને આગળ વધે. એના માટે હું આદિવાસી યુવાનો એક થાય, આદિવાસી લોકો એક થાય, જુવાનીઓ બધા લોકો એક થાય, એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. તો સૌ બધા આપણી સાથે જોડાય અને આદિવાસી સમાજ એક થાય, એના માટે મારો પ્રયત્ન ચાલુ છે. ધરતી માતાના આમુ મૂળ રાજા, વોહરા તુમે ખેત જાહુવા, એવા એવા અમુક આદિવાસી ગીતો પણ મેં લોન્ચ કર્યા છે. અને પોતે હું કમ્પોઝ કરું છું, ગીતો લખું છું, મને એમાં રુચિ છે. ધૂન પણ બનાવું છું, એક સંગીતના અમુક ઘણા બધા સાધનો હું વગાડી લઉં છું, એ અમને બહુ રુચિ છે. એટલે આદિવાસી યુવાનો આગળ આવે એ બધી બાબતોમાં શૈક્ષણિક ક્ષેત્રે આપણા યુવાનો બહુ આગળ વધી ચૂક્યા છે. જેમ કે રમતગમતના ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે ઘણા બધા યુવાનો આગળ વધી રહ્યા છે. એ જે આપણામાં જે અંદર છુપાયેલી કલાઓ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરે. હું એ વિદ્યાર્થીઓ માટે કામ કરું છું. એ અમુક ગામડાઓમાં રહીને કલાઓ જાણે છે, છતાં બી એને આપણે બહાર લાવી નથી શકતા. એ લોકોને આપણે આગળ લાવવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ.